ચલાલાના મીઠાપુર ડુંગરી ગામેથી ₹30 લાખથી વધુનું અનઅધિકૃત બાયોડીઝલ ઝડપાયું. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા પાસે આવેલ મીઠાપુર ડુંગરી ગામેથી બાયોડીઝલનું વેચાણ ઉપયોગ કરતા 2 ઇસમોને બાયોડીઝલ તથા વાહન સહિત કુલ ₹30,85,000ના મુદ્દામાલ સાથે અમરેલી એલસીબી ટીમે પકડી પાડ્યા. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ રાજ્યમાં અનઅધિકૃત રીતે કાર્યરત બાયોડીઝલ રિટેલર, આઉટલેટ વગેરે વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે તાલુકાઓમાં અને જિલ્લાઓમાં એન્ફોર્સમેન્ટ ટીમ સાથે પોલીસ ટીમો બનાવી કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બાયોડીઝલનું ગેરકાયદેસર સંગ્રહ, વેચાણ અને હેરફેર કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં બાયોડીઝલની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી નાઓની રાહબરી હેઠળ અમરેલી એલસીબીના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર VM કોલાદરા તથા તેઓની એલસીબી ટીમ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમી હકીકત મળેલ આધારે મીઠાપુર ડુંગરી ગામે રેડ દરમિયાન બાયોડીઝલનું પોતાના આર્થિક લાભ માટે અનઅધિકૃત વેચાણ કરતા ઉપયોગ કરતા 2 ઇસમોને પકડી પાડી પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી આરોપીઓ વિરુદ્ધ BNS તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાઓની કલમ હેઠળ ચલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પકડાયેલા આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. પકડાયેલા આરોપીઓમાં જયરાજભાઈ અંકુભાઈ માંજરિયા, ઉંમર વર્ષ 40, રહેવાસી ચલાલા, દાનેવ સોસાયટી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. બીજા આરોપી રસુલભાઈ જમાલભાઈ પઠાણ, ઉંમર વર્ષ 53, રહેવાસી સાવરકુંડલા, દેવળા ગેટ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. એલસીબી ટીમે કબજે લીધેલ મુદ્દામાલ બાયોડીઝલ 14,000 લીટર, કિંમત ₹10,50,000 તથા એક ડિસ્પેન્સરી પંપ કિંમત ₹5,000 તથા ઇલેક્ટ્રિક મોટર કિંમત ₹4,000 તથા ટ્રક જેના રજિસ્ટર નંબર GJ 3V 9632 જેની કિંમત ₹10 લાખ તથા ટ્રક બીજો રજિસ્ટર નંબર GJ 10X 7541 જેની કિંમત ₹10 લાખ તથા એક ટ્રકની ટાંકીમાં ભરેલ ડીઝલ 200 લીટર કિંમત ₹15,000 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹11,000 મળી કુલ કિંમત ₹30,85,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી તથા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર VM કોલાદરા તથા PSI MD ગોહિલ તથા ASI કનુભાઈ સાખટ તથા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કુલદીપભાઈ દેવભડિંગજી, જાહિદભાઈ મકરાણી તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિનગીરી ગોસ્વામી, શિવરાજભાઈ વાળા દ્વારા કરવામાં આવેલ. આ કામગીરીથી આવા ગેરકાયદેસર બાયોડીઝલ વાપરતા વેચતા લોકોએ પોતાના ડીઝલિયા લીટરિયા સંકેલી લીધા છે અને અભેરાઈએ ચડાવી દીધા છે.